સુરેન્દ્રનગર સહિત જિલ્લાના તમામ હાઈવે ઉપર ફોર્મ નંબર 7નો ગેરઉપયોગ કરવામાં આવ્યો હોવા છતાં આ પ્રકારનું કૃત્ય કરનારા વિરુદ્ધ તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા ઉગ્ર વિરોધ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતાઓ અને બોડી સંખ્યામાં કાર્યકરોએ રોડ રસ્તા ચક્કાજામ કર્યા છે। સુરેન્દ્રનગર કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ સોલંકીએ તંત્રને 3 દિવસ અગાઉ વિશાળ સંખ્યામાં કાર્યકરો સાથે સુરેન્દ્રનગર બસ સ્ટેશનથી કલેક્ટર કચેરી અને એસપી ઓફિસ સુધી પદયાત્રા કરી આવેદનપત્ર પાઠવી લોકશાહી અને મતાધિકારની રક્ષા કાજે ખોટી રીતે રજૂ કરેલા ફોર્મ નંબર 7 મામલે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ચેતવણી આપવામાં આવી હતી ત્યારે તંત્ર દ્વારા આ બાબતે નિષ્ફળ રહેતા કોંગ્રેસ દ્વારા રસ્તાનો ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ સોલંકી, શહેર પ્રમુખ તેમજ વિક્રમભાઈ રબારી, શિશુપાલસિંહ રાણા તેમજ યોગેન્દ્રસિંહ તેમજ દેવાભાઈ સહિત બોડી સંખ્યામાં કાર્યકરોએ રોડ રસ્તા બ્લોક કર્યા હતા। સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તાર અને વઢવાણ સિયાણી પોળ વિસ્તારમાં પણ કોંગ્રેસના નેતાઓએ રસ્તા પર બેસી જઈ અને રોડ રસ્તા ચક્કાજામ કરતા કલાકો સુધી વાહન ચાલકોને ટ્રાફિકમાં ફસાવવું પડ્યું હતું। બીજી તરફ રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર પણ કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા પાણીસીણા નજીક ચક્કાજામ કરવામાં આવ્યો હતો। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।